રાધે રાધે. આજે શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા જ્યારે એક સંતોનો એક પ્રાદુર્ભાવ પ્રગટ થતો હોય છે, એ આજે જ્યારે 63 વર્ષ પૂરા કરી અને 64 વર્ષમાં ભગવત કૃપાથી જ્યારે પ્રવેશ થયો છે, ત્યારે એક સેવાકીય પ્રવૃત્તિ, એક આ જન્મદિવસ છે એક નિમિત્ત બનતું હોય છે, પણ આપણે કોઈ પણ માધ્યમથી સેવા કરવા માટે નથી. તો આજે સમગ્ર ઉરદ ગૌશાળા હોય, ગોવર્ધન ગૌશાળા હોય કે નંદી શાળા હોય, જે કચ્છની ગુજરાતની સૌ પ્રથમ નંદી શાળા છે, ત્યાં પણ નંદીજી માટે થઈ અને સારામાં સારો પૌષ્ટિક આહાર પીરસવામાં આવશે. એટલે કે એના માધ્યમથી જન્મદિવસ નિમિત્ત બનાવી અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. ગૌશાળા હોય, નંદી શાળા હોય, અનાથ હોય, ગરીબ હોય, એના માટે ભોજન તૈયાર હોય. અને સમગ્ર સચ્ચિદાનંદ સંપ્રદાયનો એક બહોળો વર્ગ ધરાવે છે સમગ્ર ભારત વર્ષમાં. તો મુંબઈ હોય, કલકત્તા હોય, ગુજરાતના બધે અનેક પ્રદેશો હોય, રાજકોટ, વડોદરા, કચ્છના સમગ્ર રસિક સમાજ ભેગા થઈ અને આ દિવસે વિશેષ પ્રકારે ઠાકોરજીની 56 ભોગ ધરાવે છે, ઠાકોરજીની મહાઆરતી કરે છે અને ગુરુ પૂજન એટલે ગુરુદેવની સોળ પ્રકારની પૂજા અર્ચના કરતા હોય છે. અને ખાસ કરી અને અમારો સંપ્રદાય છે એક નિજાનંદ સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય છે. એમાં ખાસ વિશેષ ભજન અને ભોજન, એટલે સવારથી કરી બપોર સુધી ભજન કીર્તન સત્સંગાત થતું હોય, ભગવત નામ કીર્તનાદે થતું હોય છે. અને ત્યાર પછી મહાપ્રસાદ સમગ્ર એ કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સંપ્રદાયની બાધા વગરના જે કોઈ પ્રેમથી આવે એના માટે ભોજન આદિની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય. કેમ કે પ્રસાદ લેવા કણિકાથી મન પવિત્ર થાય, હૃદય પવિત્ર થાય. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે પ્રસાદ માંગી લેવું, માંગીને જૂટવી લેવું. એ ભાવથી સમગ્ર રસિક સમાજ, ઇતર સમાજ પણ મહાપ્રસાદ લઈ અને પોતાના ધન્યતા અનુભવે છે. તો આ પ્રસંગે સમગ્ર રસિક સમાજને એક સદગુરુ, ગુરુ ગાદી તરીકે, આચાર્ય પદ તરીકે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આશીર્વાદ આપું છું કે સમગ્ર રસિક સમાજ એ ભગવત માર્ગે, ભગવાનના માર્ગે, ગુરુદેવના આદેશ પ્રમાણે આગળ વધે અને પોતાનું ધર્મના કાર્ય કરે, રાષ્ટ્રના કાર્ય કરે. એ સૌની અભ્યર્થના. સૌને આપ શુભ પ્રસંગે જય શ્રી સચ્ચિદાનંદ પરમ ધામધણી. ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવાની છે, એટલે ગાય માતા સુરક્ષિત છે. એના માટે થઈ અને સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં ભારત સનાતન અવસ્થા હોય, સમગ્ર ભારતમાં આપણે જોયું હશે કે 27 તારીખે સમગ્ર ભારતમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટેના મામલેદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, સરકારી કચેરી હોય, ત્યાં સાઇન કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એને રિક્વેસ્ટ પત્ર આપવામાં આવ્યું હતું. તો જ્યારે સ્વરાજની ચૂંટણી એ માત્ર ગુજરાતમાં ચાલી રહી હતી, એના સંદર્ભમાં થઈ અને એવો ગૌ ભક્તોએ, એવો સંતોએ નિર્ણય કર્યો કે આ કાર્યક્રમ છે, ચૂંટણી ચાલી રહી છે એની સ્વરાજ્યની, એટલે આપણે આ કાર્યક્રમ 7 તારીખને રાખીએ. એટલે 7 તારીખના 5મા મહિને 7 તારીખે આવતા ગુરુવારે આપણા ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતીઓ જ્યાં જ્યાં વસતા હોય, સનાતનીઓ જ્યાં જ્યાં વસતા હોય, એ પોતપોતાના ક્ષેત્રમાં એ તાલુકા વાઇઝ સમગ્ર તાલુકો ભેગો થઈ અને મામલતદાર કચેરીમાં એ આ પત્ર આપવાનો છે. અને આ પત્રમાં વધારે વધારે સનાતન જોડાય, વધારે વધારે ગૌ સેવકો જોડાય. એના માટે થઈ એને એક શાંતિથી, કોઈ આમાં પ્રમુખ નહીં, કોઈ ઉપપ્રમુખ નહીં, કોઈ અધિકારી નહીં, કોઈ પદાધિકારી નહીં, માત્ર ને માત્ર નંદીજી અને ગૌ માતાને આગળ ધરી ને આ આવેદન, આ પત્ર છે એ સેવા પત્ર એ મામલતદાર કચેરીમાં આપવાનો હોય છે. અંજારની વાત કરું તો અંજારમાં જે સંતો છે, કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણના સંતો હોય, આપણા જે બાતંગ દેવ ધણીને અધિપત્ય હોય, જૈન આચાર્ય હોય, આવા અનેક આચાર્યશ્રીઓ એ યાત્રામાં જોડાશે, ગૌમાતાના આવેદન પત્રમાં જોડાશે. અને એ યાત્રા લગભગ 10 વાગ્યાથી જડેશ્વર મહાદેવ, જે અંજારમાં આવેલું છે જડેશ્વર મહાદેવ, સરદાર વલ્લભભાઈ ટાઉન હોલ પાસે, ત્યાંથી બધા કોઈ નારો નહીં, કોઈ નાદ નહીં, માત્ર ને માત્ર જય રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ, ભગવાન રામના નાદ સાથે જઈ અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપશે. આમાં કોઈ અધિકારી નહીં, કોઈ પ્રમુખ નહીં, કોઈ પણ જાતનું બીજું કાંઈ નહીં. એકને એક લક્ષ્ય સાથે કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો. ગૌ માતા સુરક્ષિત છે તો આપણો દેશ સુરક્ષિત છે. એ જ ભાવનાથી આવનાર તારીખ 7ના ગુરુવારે આ બધું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આપના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓ, સમગ્ર રાજ્યવાસીઓ, સમગ્ર તાલુકાવાસીઓ આમાં જોડાય, વધારે ને વધારે સંખ્યા થાય, એ જ આપને અનુરોધ છે. જય ગૌ માતા, જય ગોપાલ, ભારત માતા કી જય.